ગુજરાતમાં ફરી એકવાર બેઠક પોલિટિક્સનો દોર છે એ શરૂ થવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજરોજ હવે ગાંધીનગર ખાતે પાટીદારોની મોટી બેઠક છે એ યોજાવા જઈ રહી છે। આ તમામ પાટીદાર આગેવાનો છે તેઓ એકઠા થઈ રહ્યા છે, ત્યારે અનેક બદલાવ છે આવનારા દિવસોમાં આવી શકે છે અને એકવાર ફરી મોટા ઉથલપાથલના એંધાણ છે એ ગુજરાતમાં વર્તાઈ રહ્યા છે। અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, જિગીશા પટેલ, આ તમામ આગેવાનો છે, પાટીદાર આગેવાનો, તેઓ એકઠા થવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે અને તેઓ કંઈક મોટું કરવાના મૂડમાં હાલ જોવા મળી રહ્યા છે તેવી માહિતી છે એ વહેતી થઈ છે। આ સાથે જ સોશિયલ મીડિયા પર તમામ પાટીદાર આગેવાનોએ એક સાથે એક જ પોસ્ટ મૂકી છે, જેને લઈને અનેક ચર્ચાઓ છે એ શરૂ થઈ ગઈ છે અને એકવાર તો સ્પષ્ટ છે કે કંઈક પ્રેશર ટેક્ટિકનું ખાસ કરીને આ લોકો આયોજન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એકવાર ફરી જ્યારે પાટીદાર આંદોલન વખતે તમામ જે આગેવાનો હતા તેઓ જોવા સાથે મળતા હતા, પરંતુ ત્યારબાદ છૂટાછવાયા અલગ અલગ તેઓ પોતાની રીતે કાર્યક્રમો કરતા હતા, નિવેદન આપતા હતા, પરંતુ હવે છેલ્લા કેટલાય સમય બાદ આ તમામ પાટીદાર આગેવાનો છે એક સાથે જોવા મળશે। આ બેઠકમાં પાસના તમામ અગ્રણી કન્વીનરો, જેમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને વરુણ પટેલ સહિતના મુખ્ય આંદોલનકારીઓ હાજર રહેશે, જે ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવા જૂનીના સંકેતો આપી રહ્યા છે। તાજેતરમાં જ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાટીદાર સમાજમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ ફરી સક્રિય મૂડમાં દેખાઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને આ જ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે આ ચિંતન શિબિરનું આયોજન છે કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ગોંડલ સહિતના અન્ય મહત્વના સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે। આ સાથે જ લડાયક સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ આ બેઠકને વધુ ગંભીરતા અને વજન આપશે। રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે આ બેઠક ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની ભૂમિકા અને દિશાને લઈને કેટલાક મોટા નિર્ણયનું પાયાનું કામ કરી શકે છે। આગામી સમયમાં આ બેઠકના કેવા પડઘા પડશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। ત્યારે આ બેઠકમાં શું નવા જૂની થાય છે અને શું મોટો નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। અત્યારે બસ આટલું જ। આ રિપોર્ટમાં ફરી મળીશું તમામ અપડેટ્સ સાથે। ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા। નમસ્કાર।